સુરત શહેરમાંથી ગુનાખોરી નસ્તો નાબૂદ કરવા માટે અને અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પોલીસ કર્મીઓને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા, જેના અનુસંધાને સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઓરિસ્સા ખાલીકોટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના તથા બળાત્કાર અને ખૂનના ગુનામાં સંડોવાયેલા બે અલગ અલગ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ કર્મીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં હતી। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અમરોલી કોસાડ અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી આરોપી નારાયણ મધુ પરિડા તથા કતારગામ જીઆઈડીસી 4 રસ્તા ખાતેથી આરોપી જીતેન્દ્ર રમા બારીકનાને પકડી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી નારાયણ મધુ પરિડાએ સવારના સમયે કૌટુંબિક વિવાદની અદાવતમાં રવિન્દ્રનાથ દાસ નામના વ્યક્તિ પર હાથ બનાવટનો બોમ્બ ફેંકી તેની તલવાર વડે તેને ઈજા કરી તેનું મોત નીપજ્યું હતું। ઓરિસ્સા ખાલીકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને પકડી પાડી તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।